જય હિન્દ દોસ્તો, 5 રાજ્યોના નવા રાજ્યપાલને નિયુક્ત કરી દેવામાં આવે છે. આ બધા જ રાજ્યપાલ જે છે આવનારી પરીક્ષા માટે અગત્યના છે. ડિસ્કસ કરીશું વન બાય વન. સૌથી પહેલા આ 5 રાજ્યો કયા કયા છે? ઓડિશા, મિઝોરમ, કેરળ, બિહાર અને મણિપુર. હવે આ રાજ્યપાલ જે છે તેમની નિયુક્તિ કરંટ અફેર છે, પરંતુ રાજ્યપાલ જે છે તે બંધારણની અંદર એક સ્ટેટિક ટોપિક છે. તો આપણે કરંટ અફેર અને સ્ટેટિક બંને દ્રષ્ટિથી એનાલિસિસ કરીશું 5 રાજ્યોના નવા રાજ્યપાલની. રાજ્યપાલ વિશે વાત કરીએ તો રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ એક બંધારણીય હોદ્દો છે જે રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રથમ નાગરિક હોય છે. ફર્સ્ટ સિટીઝન ઓફ સ્ટેટ રાજ્યના કોણ છે? રાજ્યપાલ. ભારતીય સંવિધાનના આર્ટિકલ 154 મુજબ રાજ્યની કારોબારી સત્તા મુજબ રાજ્યપાલ અને ઉપરાજ્યપાલને આ સત્તા આપવામાં આવી છે. કયા અનુચ્છેદ અંતર્ગત? 154. રાજ્યપાલની કારોબારી સત્તા 154 એક્ઝામમાં ઘણીવાર અનુચ્છેદ પૂછવામાં આવે છે, રાઈટ. અને અહીંયા જે માહિતી તમને દર્શાવવામાં આવી છે તે એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાયેલા છે તેના આધારે તૈયાર કરવામાં આવેલ છે. રાજ્યોના તમામ વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. તેઓ મુખ્યમંત્રીની સલાહ મુજબ રાજ્યના પ્રધાનમંડળની રચના કરે છે. કોની સલાહ મુજબ? મુખ્યમંત્રીની સલાહ મુજબ રાજ્યના પ્રધાનમંડળની રચના કરે છે. બધું કામ કોના નામે થાય છે? રાજ્યપાલના. રાજ્યપાલની સત્તા 154માં. દોસ્તો આગળ વધીએ એની પહેલાં આવનારી કોઈ પણ પરીક્ષા જે છે તેનો સિલેબસ ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. ડેલી કરંટ અફેર્સ જે છે તેની શોર્ટ નોટ્સ અને રનિંગ માટે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ જે છે આ સંપૂર્ણ ફ્રી મટીરિયલ ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ ચેનલમાં જોઈન કરવા માટે નીચે પિન્ડ કમેન્ટ ઉપર ક્લિક કરીને જોઈન થઈ શકો છો. વધી આગળ રાજ્યપાલ વિશે માહિતી. રાજ્યપાલ તેમજ ઉપરાજ્યપાલની નિમણૂકો કોણ કરે છે? ભારતના રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. રાષ્ટ્રપતિ જ તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકે છે. એટલે કે નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે અને દૂર પણ રાષ્ટ્રપતિ કરે છે. મુદ્દત શું છે? તેમની મુદ્દત જનરલી 5 વર્ષની હોય છે, પરંતુ આ પહેલાં પણ તેમને દૂર કરી શકાય છે. કોના દ્વારા? રાષ્ટ્રપતિ દ્વારા. તેઓ રાષ્ટ્રપતિની સલાહ મુજબ રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકે છે. રાષ્ટ્રપતિ શાસન, પ્રેસિડેન્ટ રૂલ. વિડીયો પોઝ કરો અને કમેન્ટ સેક્શનમાં જણાવો કે રાષ્ટ્રપતિ શાસન જે છે તે કયા અનુચ્છેદમાં મેન્શન છે, કયા આર્ટિકલમાં પ્રેસિડેન્ટ રૂલ રાષ્ટ્રપતિ શાસન મેન્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન તેઓ રાજ્યની સર્વોચ્ચ સત્તા ધરાવે છે. હવે અહીંયા સર્વોચ્ચ સત્તા કીધી છે એટલે કે જ્યારે બધી જ પાવર ડાયલ્યુટ થઈ જાય ત્યારે બધી જ પાવર જે છે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સંપૂર્ણ સત્તા રાજ્યપાલ પાસે આવી જાય છે, રાઈટ. આ ઉપરાંત રાજ્યપાલ જે છે તે રાજ્યની તમામ યુનિવર્સિટીના આચાર્ય છે. આને આ રીતે યાદ રાખી શકો છો કે તે તમામ યુનિવર્સિટીના જે છે ચાન્સેલર છે. ચાન્સેલર. રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ, જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરે છે. રિપીટ કરીશું. એડવોકેટ જનરલ, જાહેર સેવા આયોગ અને તેના મેમ્બર્સ, સભ્યોની નિમણૂક કરે છે. જાહેર સેવા આયોગના સભ્યોની અને અધ્યક્ષની નિમણૂક કરે છે. હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી છે, રાઈટ. કમલ ત્રિવેદી. અચ્છા, આ તો એડવોકેટ જનરલ થઈ ગયા. તો એટર્ની જનરલ કોણ છે? એટર્ની જનરલ છે વેંકટરામની. વેંકટરામની, રાઈટ. ભારતના એટર્ની જનરલ વેંકટરામની, ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી, રાઈટ. કોણ કરે છે નિમણૂક? રાજ્યપાલ. કોઈપણ રાજ્યમાં રાજ્યપાલની સંમતિ વિના નાણાં બિલ વિધાનસભામાં રજૂ કરી શકાતું નથી. એટલે કે રાજ્યપાલની પૂર્વ મંજૂરી નાણાં બિલ માટે આવશ્યક છે. આ સિવાય તેમની પરવાનગી વિના
કોઈ પણ બિલ કાયદાનું સ્વરૂપ લઈ શકતું નથી. તો આ થઈ ગયું રાજ્યપાલ વિશે પરીક્ષામાં પૂછાતા અગત્યના ફેક્ટ્સ અને ડેટા. હવે આપણે વાત કરીશું 5 રાજ્યોના નવા રાજ્યપાલ વિશે. ઓડિશાના રાજ્યપાલનું નામ છે ડૉક્ટર હરિબાબુ કંપતિ. મિઝોરમના રાજ્યપાલ બન્યા છે વિજયકુમાર સિંહ. કેરળના રાજ્યપાલ બન્યા છે રાજેન્દ્ર વિશ્વનાથ આલ્લેકર. બિહારના રાજ્યપાલ બન્યા છે આરિફ મોહમ્મદ ખાન. મણિપુરના રાજ્યપાલ બન્યા છે અજય કુમાર ભલ્લા. તેઓ પહેલાં ગૃહ મંત્રાલયમાં હોમ મિનિસ્ટ્રીમાં જે છે સેક્રેટરી હતા અને તેમને રાજ્યપાલ મણિપુરના બનાવવામાં આવે છે. કેમ? કારણ કે તેમની જોડે બહુ જ સારો એક્સપિરિયન્સ છે આ રીતનું જે રિબેલિયન છે, આ રીતના રિવોલ્ટ જે છે તેની સામે એક્શન લેવાનો. તો મણિપુરમાં તમને ખ્યાલ છે કે ઘણા સમયથી જે મૈતી જનજાતિ છે, કુકી છે, આ બધા ઇન્સિડન્ટ ચાલી રહ્યા છે, બોર્ડર ક્લેસીસ ને બધું ચાલી રહ્યું છે. તો તેને ધ્યાનમાં રાખીને અજય કુમાર ભલ્લા જે છે તેમને મણિપુરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. આ 5 રાજ્યપાલ જે છે આવનારી એક્ઝામ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. એકવાર રિપીટ કરીએ શોર્ટમાં. ઓડિશા હરિબાબુ, મિઝોરમ વિજયકુમાર, કેરળ રાજેન્દ્ર વિશ્વનાથ, બિહાર આરિફ મોહમ્મદ, મણિપુર અજય કુમાર. ડન. તો આ હતા તાજેતરમાં નિયુક્ત થયેલા રાજ્યપાલ. હું તમને એક રિવિઝન માટેનો ક્વેશ્ચન પૂછવા માંગીશ, જે છે હાલમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? મેં તમને ઓલરેડી જવાબ આપી દીધો હતો. એડવોકેટ જનરલ કોણ છે? કમેન્ટ્સમાં ખાસ જણાવો. કમેન્ટ્સ જે છે એક મોટિવેશનલ ફ્યુલ તરીકે કામ કરે છે, રાઈટ? વિડીયોને પણ જરૂરથી લાઈક કરો. આ ઉપરાંત છેલ્લા 6 મહિના નહીં પરંતુ 1 વર્ષનું કરંટ અફેર્સ જે છે મંથ વાઇઝ અને ટોપિક વાઇઝ એપ પરથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક જે છે તમને નીચે કમેન્ટ સેક્શનમાં પિન મળી રહેશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ અવેલેબલ છે. આ ઉપરાંત આ વિડીયો જો તમે પ્રથમવાર જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.